નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનરો માટેની અગત્યની માહિતીના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ। પેન્શનરો માટે આજે સાંજે આવ્યા છે એક મહત્વના સમાચાર। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજે જ આવ્યા છે એક મહત્વના સમાચાર। તો મિત્રો, શું છે આ મહત્વના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ? તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પીપીઓ એટલે શું? તો જ્યારે પણ કોઈ કર્મચારી નિવૃત્ત થવાના હોય ત્યારે તેના પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે તેનું પેન્શન શરૂ થવા માટેનો જે અગત્યનો દસ્તાવેજ છે તે છે પીપીઓ। તો તેમાં તેમના નિવૃત્તિની તારીખ, ત્યારબાદ જે કોમ્પ્યુટેશનની રકમ આપેલી હોય તે તમામ વિગતો પીપીઓમાં જારી કરવામાં આવતી હોય છે। તો ખાસ કરીને આ પીપીઓને લઈને એક અગત્યની માહિતી આપણી સામે આવી હતી, જેની વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો ડીએ વધારા અપડેટની। તો કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ત્યારે યુનિયનો મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ પણ કરી રહ્યા છે। તો આ ચર્ચાઓ કર્મચારીઓમાં નોંધપાત્ર ઉત્સાહ પેદા કરી રહી છે। તો જો આવું થાય તો સંભવિત પગાર વધારા અંગે ચર્ચા કરીએ મિત્રો। તો કર્મચારીઓને આશા છે કે નવા પગાર પંચના અમલીકરણથી તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો ફુગાવો હવે સતત વધી રહ્યો છે, તેમજ નાણાકીય રાહત આપવા માટે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેમના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે। તો ચાલો આ સમાચારમાં કર્મચારીઓના પગારમાં સંભવિત પગાર વધારાનું અન્વેષણ કરીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મૂળ પગારમાં કેટલું ડીએ મર્જ થશે? તો હકીકતમાં ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે એફએનપીઓએ માંગ કરી છે કે 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા 50% મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને વચગાળાની રાહત આપવામાં આવે। તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ સરકારી પહેલ નાણાકીય રાહત આપશે અને કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરશે। તો આનાથી દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય લાભ મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ચોથા, પાંચમા, છઠ્ઠા પગાર પંચમાં ડીએ મર્જર વિશે। તો 1986માં જ્યારે ચોથું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ડીએ મર્જરની અગાઉની પેટર્ન પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થું નોંધપાત્ર રીતે વધ્યું હતું। તો તે સમય દરમિયાન ડીએનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ડીએનો એક ભાગ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો। તો આના પરિણામે મર્જ કરેલા ડીએને નિવૃત્તિ લાભોની ગણતરી સમાવવામાં આવ્યો હતો। તો વધુમાં જ્યારે 1996માં પાંચમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ડીએનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું હતું। તો ત્યારબાદ 2004માં જ્યારે ડીએ 50%ને વટાવી ગયું ત્યારે ડીએના 50% મોંઘવારી પગારમાં તરીકે મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યા હતા। તો પેન્શન અને અન્ય ભથ્થાની ગણતરી માટે ડીપીને એટલે કે ડીએને મૂળ પગારના ભાગ તરીકે ધ્યાનમાં લેતા કર્મચારીઓ પર આનાથી અસર પડી હતી। તો વધુમાં જ્યારે 2006માં છઠ્ઠું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે અલગ મોંઘવારી પગાર પ્રણાલી નાબૂદ કરવામાં આવી હતી અને વધુમાં પહેલેથી જ મર્જ થયેલ ડીએને સુધારેલા પે બેન્ડ પ્લસ ગ્રેડ પે માળખામાં ઉમેરવામાં આવ્યો હતો। તો ત્યારથી પેન્શન અને ભથ્થાની ગણતરી નવા પગાર માળખામાં કરવામાં આવે છે મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ દ્વારા આ માંગણીઓ શા માટે કરવામાં આવી રહી છે. તો હાલમાં કર્મચારીઓ માટે વર્તમાન ડીએ અને મોંઘવારી રાહત 58% છે, જે ટૂંક સમયમાં 2% વધવાની ધારણા છે. તો કર્મચારીઓને આપવામાં આવતો ડીએ અને ડીઆર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પર આધારિત હોય છે. તો સરકારનું કહેવું છે કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે નહીં, પરંતુ ઘણા કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે. તો નવેમ્બરમાં સરકારે 8મા પગાર પંચને તેમની ભલામણ રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. તો આ વિલંબને કારણે કર્મચારી સંગઠનો સરકાર પાસેથી ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારીઓની ખરીદ શક્તિ વધશે. તો એફએનપીઓ મુજબ ડીએ સીધી રીતે જીવન નિર્વાહના ખર્ચ સાથે જોડાયેલો છે અને તેમનો વધારો કર્મચારીઓના વાસ્તવિક વેતનમાં ઘટાડો દર્શાવે છે. તો વધતી જતી ફુગાવાની મૂળભૂત ચીજવસ્તુઓના અને સેવાઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ નબળી પડી છે. તો સંસ્થાઓ ઈચ્છે છે કે ભૂતકાળમાં પણ જ્યારે ડીએ 50%થી ઉપર ગયું હતું, ત્યારે પગાર માળખાને સંતુલિત કરવા માટે તેમનો એક ભાગ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો. તો ડીએના મર્જરથી ભથ્થા, પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય નિવૃત્તિ લાભોમાં વધારો થશે અને કર્મચારીઓને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા પણ મળશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.